જે રીતે જીતીએ એ માટે સરકારે કરેલી કામગીરી અને પાર્ટી સંગઠન દ્વારા કરવામાં આવેલું આયોજન સંયુક્ત સાથે મળીને એની ડિટેલ કાર્યક્રમ અને આયોજન આજે કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। જે રીતે અભિનંદન પ્રસ્તાવ પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે મક્કમતાથી પુલવામા પછી આતંકવાદીઓને અને આતંકવાદી સંસ્થાઓનો ખાત્મો કરવો એવા દ્રઢ નિર્ધારથી જે કાર્યવાહી થાય છે ને સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે, એટલે નરેન્દ્રભાઈ મોદી અને સેના જવાનોને અભિનંદન પ્રસ્તાવ પણ આજે પસાર કરવામાં આવ્યો છે અને શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે। બોલો સર, જે રીતે સીડબ્લ્યુસી આજે મળી રહી છે અને તમામ જે નેતાઓ એમના એ હાજર છે, અહીંયાથી વડાપ્રધાન અને અમિત શાહના હોમ સ્ટેટમાંથી રણસિંહ ફૂંકવાના છે પ્રચાર માટે, શું કહેશો? શું બીજેપીને કમસે કમ ગુજરાતમાં કોઈ વાત કે દેશમાં કોઈ વાત કોઈ? હું એમ માનું છું કે કોંગ્રેસે સ્વીકાર્યું છે કે ગુજરાત ભાજપનો ગઢ છે, નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અને એને કારણે અહીંયા રાખવાનું આયોજન એ જ બતાડે છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી, પ્રજાનો વિશ્વાસ, નરેન્દ્રભાઈ પ્રત્યે લોકોનું માન, મને એમ લાગે છે કે આજ અમારી જીતની શરૂઆત છે। હાલના સંજોગોમાં કોંગ્રેસની જે મહાસમિતિ મળી રહી છે, દેશની જનતા સામે સ્પષ્ટ વિકલ્પ છે કે આ દેશ કોના હાથમાં સલામત છે, હુ વિલ બી પ્રાઇમ મિનિસ્ટર, આ દેશના વડાપ્રધાન કોણ હોઈ શકે અને કોના હાથમાં દેશ સલામત છે, તો બંનેમાં જવાબ મોદી જ આવે છે। કારણ કે દેશ સલામત મોદીના હાથમાં જ રહી શકે છે। કોંગ્રેસના 10 વર્ષના યુપીએના શાસનમાં જે રીતે આતંકીઓને બિરયાનીઓ ખવડાવી છે અને આતંકીઓ સામે કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ, ઝીરો ટોલરન્સથી લઈને માત્ર વોટ બેંકની રાજનીતિ, મુસ્લિમ વોટ બેંકની તુષ્ટિકરણ સિવાય બીજું કશું નથી અને એને કારણે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી ન કરી એ દેશની જનતા સારી રીતે જાણે છે અને નરેન્દ્રભાઈએ જે રીતે આતંકીઓનો ખાત્મો કરવા માટે જે ઝીરો ટોલરન્સી સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે દેશ સલામત મોદીના હાથમાં જ છે અને મોદી જ વડાપ્રધાન રહેવા જોઈએ એ દેશની જનતાનો મત બની ગયો છે। સાથે સાથે ચાલો એનડીએ તો નક્કી કરી નાખ્યું છે કે મોદી વડાપ્રધાન। આજે કોંગ્રેસની આ વર્કિંગ કમિટી રાહુલ ગાંધીને વડાપ્રધાન જાહેર કરે, હું નથી માનતો કરી શકે, એની કોંગ્રેસ પક્ષના લોકો પણ એમાં સંમત નથી અને એના સાથી પક્ષે તો કોઈ હજી સુધી આ બાબતમાં કશું બોલ્યા પણ નથી। એટલે એક તરફ મોદી નિશ્ચિત વડાપ્રધાનના ઉમેદવાર છે, બીજી તરફ કોના હાથમાં દેશ સલામત, તો એનો જવાબ નથી। માટે હું એમ માનું છું કે કોંગ્રેસની આ ચૂંટણીમાં બહુ બુરે હાલ થવાની છે। 55 મહિના કોંગ્રેસનું શાસન, 55 વર્ષ અને 55 મહિના નરેન્દ્રભાઈનું શાસન, બધી રીતે તુલના કરવા માટે અમે તૈયાર છીએ। 55 વર્ષમાં વિકાસ થયો નથી, 55 મહિનામાં વિકાસ થયો છે। 55 વર્ષમાં નિર્ણયો થયા નહીં, ઘણી બધી બાબતો અનિર્ણાયકતા રહી, 55 મહિનામાં ધડાધડ નિર્ણયો થયા છે અને દેશ સાચી દિશામાં વિકાસ કરી રહ્યો છે। ત્યારે હું એમ માનું છું કે કોંગ્રેસની મહાસમિતિ 55 વર્ષનો હિસાબ આપે દેશની જનતાને, 55 મહિનાનું કમ્પેરિઝન પણ આપે કે તમારા વખતે કેટલા રસ્તા બનતા હતા, તમારા વખતે કિસાનો માટે શું થયું, તમારા વખતે ગરીબો માટે શું કર્યું, તમે યુવાનો માટે શું કર્યું। જ્યારે દેશ માટે 55 મહિનામાં જે થયું છે એનો હિસાબ મોદી આપી જ રહ્યા છે। હું એમ માનું છું કે આ કોંગ્રેસની કાર્યકારિણીથી કશો ફેર પડવાનો નથી અને
સૌથી ખરાબ હાલત કોંગ્રેસની જ છે દેશમાં. નેતૃત્વ વિહોણી પરિવારવાદમાં સપડાયેલી કોંગ્રેસ આમાંથી કંઈ કાઢી શકે એમ નથી. 26 ગુજરાતની બેઠક ભારતીય જનતા પાર્ટી જીતવાની છે, પ્રજાએ નક્કી કરી. કોંગ્રેસના એક નેતાઓ બાદ રાહુલ ગાંધીએ પણ મસૂદ અઝહરને જી કરીને કાલે સંબોધન કર્યું છે. એટલે એ જ દેખાડે છે કે આવા આતંકીઓને જી કહીને સંબોધન કરવું એ જ દેખાડે છે આતંકવાદી સામે લડવાની કોઈ તમારી માનસિકતા કે તમારી હિંમત નથી. એ તો મોદી જ કહી શકે વીણી વીણીને ઘરમાં ઘૂસી ઘૂસીને મારીશું. આ બે ડિફરન્સ દેશની જનતા જોવે છે. ભાજપ પાર્ટી મજબૂત છે, સક્ષમ છે, 26 બેઠકો જીતવા સક્ષમ છે, તો કોંગ્રેસના ધારાસભ્યો કેમ ભાજપમાં લાવવા? જો કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ છોડી રહ્યા છે, ભાજપ જોઈન કરી રહ્યા છે. આ લોકો પણ માને છે કે કોંગ્રેસથી આ દેશને લાભ નથી, ગુજરાતની જનતાને લાભ નથી. ત્યારે કોંગ્રેસ છોડી રાજીનામા આપી ફરીવાર ચૂંટણી લડવા પ્રજાનો મેન્ડેટ લેવાની હિંમત સાથે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ જોઈન કર્યું છે. એ જ દેખાડે છે કે કોંગ્રેસ નેતા, નીતિ, નિયત બધાથી ખૂબ દૂર છે. હવે કોંગ્રેસમાં કોઈ ધણીધોરી નથી. સાહેબ, ખાસ કરીને 2017માં અરે ભાઈ પાર્ટી તો બધાને લઈને સાથે ચાલવા માંગે છે. કોંગ્રેસનો ધારાસભ્ય આ વાતાવરણમાં ચૂંટાઈને આવ્યો હોય એનો મતલબ પણ એનામાં શક્તિ છે, પ્રજાને એનામાં કંઈક ભરોસો છે. સારા માણસો ભાજપમાં આવતા હોય તો અમારો દરવાજો ખુલ્લો છે અને ખુલ્લો રહે છે. અમે શું કામ બંધ કરીએ? સાહેબ, ખાસ કરીને 2017માં રાજ્યસભા લગભગ કોંગ્રેસને આપણે 12 જેટલા લોકોને તોડીને લાયા, તમામને ટિકિટ પણ આપી. આપણો નારો હતો 150 સુધીનો, પણ આપણે 99 સુધી સીમિત થઈ ગયા. ક્યાંક એવું તો નહીં થાય આ વખતે 26માંથી 12 જો અનિલભાઈ, ત્યારે કોંગ્રેસ એમ માનતી હતી જ ચૂંટણી ઢંઢેરામાં એવા જૂઠા બધા વચનો આપ્યા હતા, ફલાણું નાબૂદ કરશું, ફલાણું નાબૂદ કરશું, ફલાણું નાબૂદ કરશું. 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર એન્ટી ઇન્કમ્પન્સીની વાતો પણ બહુ કરી હતી, છતાં સ્પષ્ટ બહુમતી ભાજપને મળી છે. પ્રજાએ ભાજપને સેવા કરવાનો મોકો આપ્યો. પ્રજાએ કોંગ્રેસને વિરોધ પક્ષનો જ એમને કે મેન્ડેટ આપ્યો છે. એનો અર્થ જ એ છે કે પ્રજા ગુજરાતની ભાજપ ભેગી રહી છે. અને એવી જ રીતે લોકસભામાં મોદી જ વડાપ્રધાન બને, દેશ એના હાથમાં સુરક્ષિત છે. એ જ રીતનો મેન્ડેટ 26 બેઠકોમાંથી મળશે. પછી કોંગ્રેસ પોતાનો હિસાબ આપે, મારું એ કહેવું છે. મુદ્દા ઉછાળવાનો એને અધિકાર જ નથી. 55 વર્ષમાં એને રોજગારી મેળવવા માટે, બેરોજગારી દૂર કરવા માટે શું કર્યું સમજાવે ને. એના વખતેના આંકડા શું છે, આજના આંકડા શું છે, એ વાત મહત્વની છે. ભલે જોડાય, અમે તો વર્ષોથી કહેતા આવ્યા છીએ કોંગ્રેસનું જ રમકડું છે, કોંગ્રેસનું જ એ ડિઝાઇનમાં છે. કોંગ્રેસ માટે જે આંદોલન ચલાવતો હતો એને કોઈ સમાજની પડી નહોતી. પાટીદાર સમાજ સાથે ભયંકર જેને કહીને કે હાર્દિકે વિશ્વાસઘાત કર્યો છે. પાટીદાર સમાજ જ આ ચૂંટણીમાં એને ભૂંડા હાલે હરાવશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. હાર્દિકે અવારનવાર તમારી સામે કીધું છે, મીડિયા સામે, કે હું કોંગ્રેસમાં નથી જવાનો, મારે તો મારા યુવાનો એને અનામત મળે એ સિવાય બીજું કશું નથી, મારું આંદોલન જ મારા માટે મહત્વનું છે. તે દિવસે બધી બાબતો લોલીપોપ હતી. હવે કઈ લોલીપોપ કોંગ્રેસની મીઠી લાગી છે પ્રજાને જણાવે. અમે માનીએ છીએ માત્ર પ્રજા સાથેનો છેતરપિંડી જ છે. અને હાર્દિક એ ખુલ્લો પડી ગયો છે કોંગ્રેસમાં જઈને. આજે મૂળ એની વાત આજે પ્રજા સામે આવી ગઈ છે. आज कांग्रेस की महासमिति की बैठक गुजरात में हो रही है. कांग्रेस के लोग कहते हैं कि मोदी जी का होम ग्राउंड है, भारतीय जनता पार्टी का